بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على خاتم النبيين رحمة للعالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين. السلام عليك أيها العبد الصالح المطيع لله ولرسوله ولأمير المؤمنين وللحسن والحسين صلوات الله عليهم أجمعين. السلام عليكم ورحمة الله وبركاته. السلام عليك يا أبا الفضل العباس. السلام على قمر بني هاشم سات مرينه يا سيدنا ومولانا. إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله. اشفع لنا عند الله. أما بعد فقد قال الله تعالى في كتابه المجيد بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا قوا أنفسكم وأهليكم من النار. صدق الله العلي العظيم. صلوا على النبي وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. खुदावंद करीम तेने पाक किताब में फरमावे छे या अय्युहल्लज़ीना आमनू कू अनफुसकुम व अहलीकुम नारा. यानी ओ તમે કે જે ઈમાન લઈ આવ્યા છો તમે ખુદ પોતે તમારા નફ્સને અને તમારા ફેમિલીને તમે બચાવો આગથી કે જે આગ કે જેનો કોમ્બ્યુસ્ટેબલ જેનું શરબો પાણો છે ને ઇન્સાન પણ છે સાથે. પણ તેની મોર કે આપણે ચર્ચામાં ઘરે તમને બધાને આ મહાન શખ્સિયતની મુબારકબાદી આપું છું. इंशाअल्लाह खुदावंद करीम आ शख्सियत में बरकत थी खुदा हरगिज़ अपने जहन्नम में ना करावे. इंशाअल्लाह खुदा अपना उम्मीदों ने अपना दुआ ने कबूल करे और आ लोगों की शफात अपने नसीब करे. सल्लु अला नबी व आलिहि तय्यबीन ताहिरीन. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद. આપણે ગયા મજલિસમાં આપણે કઈ રીતથી તરબિયત કરી બારામાં આપણે બયાન કર્યા હતા. હવે આપણે બીજા ભાગમાં ઘરે આપણે કે ક્યારથી આપણે તરબિયત શરૂ કરવી જોઈએ ઔલાદની ખાસ કરીને. જેવી રીતના આપણા નવજવાન માશાઅલ્લાહ કે આપણે ઝરદીનાઝની રીતથી આપણે એનું તકરીર પર બયાન કર્યું આપણે સમજાવવા માટે કે આપણે ખપતું હોય કે એનો આપણે નતીજો મળે તો આપણે કોશિશ પછી પાણી રાખવાનું એમાંથી બધું જે ફાંસી સરખી આપણે કરવી એ બધું આપણે જોઈ પછી એને પાણી રાખવાનું એને અંતરેતંજર કરવાનું પછી આપણે એનું ફળ મળે. તો એ જ પ્રમાણે આપણે જ્યારે જો ઔલાદની તરબિયત કરવી હકીકતમાં ક્યારથી શરૂ થાય છે જ્યારે આપણે અખ્તિયાર કરે કે જે શરીકતુલ હયાત આપણા સાથે જિંદગી કરે એ કઈ રીતે આપણે અખ્તિયાર કરીએ. શું કારણથી? કેમ કે જેવું આપણે નવજવાન કીધા કે બી છે એ ઇમ્પોર્ટન્ટ છે. શું કારણથી? કેમ કે અટાને ખાસ કરીને તમે જો બધે કે જે વાવેતર કરતા હોય છે લોકો રોય છે એટલી બીમારી જાતે જાતની બીમારી આવે છે કે એ doivent chercher des variétés résistantes બીના. તો donc આપણે જો લોકો ઉગાવો મોર દેજા લોકો વ્યાધિ કરતા હોય કે કઈ આપણે વારિયતે ઉગાવે કે જે વારિયતે કેટલા વર્ષ પછી આપણે નતીજો મળે તો એ જ પ્રમાણે આપણે ઔલાદનું પણ એ જ છે કે આપણે જ્યારે નિયત કરે કે મને
ફેમિલી બરપા કરવી છે તો મારો ઇખ્તિયાર પહેલે કે ગ્રહમાં પણ હું જોઉં કે આ ગ્રહ résistant છે કે નથી. Variété, ça peut supporter toutes les malheurs du monde ou non. એ ક્યારે મને મળશે જ્યારે હું ઇખ્તિયાર કરું કે મારી શરીકતુલ હયાત કેવી છે. આપણે આગળ વધીએ. કુરાનની આયતમાં છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે ક્રિટેર દેખાડે છે કે એ ઇખ્તિયાર આપણે કેવી રીતના કરવું આપણી શરીકતુલ હયાતને. Comment on doit choisir cette personne avec qui nous allons vivre, avec qui nous allons fonder une famille, par rapport à quoi après nous allons éduquer les enfants qu'Inch'Allah, Allah va nous bénir. Donc, Allah après અહીંયા આયતમાં છે કે ઇન્શાઅલ્લાહ affiché હશે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે તમે મુશરિકા બાયરી હોય એને તમે એના સાથે નિકાહ ના કરો. યાને n'épousez pas les femmes polythéistes tant qu'elles n'auront pas la foi. પછી અલ્લાહ કહે છે કે એક servante બાયરી હોય, એક અબ્દ બાયરી હોય, મોમિના હોય, એ બહેતર છે કે એક મુશરિકા બાયરી હોય, ભલે પછી તમને કેમ ના ગમતી હોય, ભલે શોભીતી કેમ ના હોય par exemple. તો અલ્લાહ કહે છે કે une servante croyante vaut mieux qu'une polythéiste même si celle-ci vous plaît. એ જ પ્રમાણે પણ તમારી બૈરાઓને મુશરિકીન લોકો સાથે ના પહેરાવો જ્યાર સુધી લોકો ઈમાન ના લાવે. શું કારણથી? પછી અલ્લાહ કહે છે કે એક અબ્દ મોમિન હોય બહેતર છે કે એક મુશરિક હોય, પછી ભલે તમને કેમ ના ગમતું હોય. donc એક મેલાક થઈ ગયું, એક મેયાર થઈ ગયું કે આપણે ઇખ્તિયાર કરે તો ઈમાન આપણે જોવું જોઈએ. એ જ પ્રમાણે આપણે હદીસમાં મળે છે કે આપણે ઇમામ આપણે ઇશારો કરી ગયા છે કે એક માણસ આરેફ હોય, એક માણસ જાણતો હોય ને પોતે અહલલ બેત પછવાડે ચાલતો હોય તો કેમ પોતે એવી ઇખ્તિયાર કરે ઝૌજાને કે જે અહલલ બેતને ના માનતી હોય. પછી યા વિસ વેરસા કે એક બાઈ હોય, એક દીકરી હોય કે જે અહલલ બેતને પોતે ઇતાત કરતી હોય ને કેમ પોતે ગેર અહલલ બેતની ઇતાત કરતો હોય એને પોતે ઇખ્તિયાર કરે. તો donc અહીંયા આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મેલાક દે છે. શું કારણથી? કેમ કે આ લોકો après Jahannamની તરફ બોલાવે છે. Ceux-là, ils nous appellent vers le feu, tandis qu'Allah, il nous appelle vers par sa permission, il nous appelle vers sa miséricorde. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે તેની રહમતની તરફ બોલાવે છે. ક્યારે? જ્યારે આપણે સારો ઇખ્તિયાર કરે ત્યારે. તમે ઇમેજિન કરો કે આપણે એવી રીતના ઇખ્તિયાર કરીએ કે હું મોમિન હોય ને મારા સાથે ગેરે મોમિના હોય, તો તમે ઇમેજિન કરો ઔલાદની તરબિયત કેવી રીતના થઈ શકે. તો donc ઔલાદની તરબિયત déjà કે જે આપણે હજી અકેલા હોય ત્યારથી ફિક્ર કરવાનું છે કે હું પરણીશ, મારી ઔલાદ થશે તો ઔલાદની તરબિયત પછી કેમ થશે જો હું આ ઇખ્તિયાર કરીશ તો. પણ મુસીબત એ છે કે આખરી જમાનામાં જેવું આપણે નમાઝ જુમામાં પહેર્યા કે માણસો કાફરને ઇખ્તિયાર કરશે, મોમિનોને મૂકીને કાફરની તરફ જશે. એ વિસ વેરસા યાને મોમિનાને મૂકીને કાફર બીબી યા ઝૌજા સાથે પોતે રુજુ કરશે. એ આખર જમાનાની એક મોટી ઇમ્તિહાન છે કે માણસો કે જે ઈમાનદાર હોય, અસલ એ છે કે ઈમાનદાર હોય ઈમાન તરફ ખેંચાય, યાની ઈમાનવાળી બીબી હોય એના તરફ ખેંચાય, વિસ વેરસા. પણ અહીંયા આખરી જમાનામાં ઇખ્તિયાર એવી રીતના થશે કે કુફરની તરફ માણસો યાને ils vont s'offrir à des mécréants. खुदावंद करीम अपने आ बल्लामा ना फसावे. सल्लु अला नबी व आलिहि तय्यबीन ताहिरीन. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद. अल्हम्दुलिल्लाह જ્યારે આપણે જો આપણે ખુશ ઇખ્તિયાર કર્યા, સારી રીતના આપણે ઇખ્તિયાર કર્યા, એક જોડી હોવી જોઈએ, મોમિન મોમિના સાથે એક જોડી હોવી જોઈએ. ત્યારે પછી આપણા હદીસમાં આપણે મળે છે કે ક્યારથી આપણે તરબિયતને શરૂ કરે. યાને જેમ હજી નાની ઉંમર હોય ત્યારથી આપણે તરબિયત શરૂ કરવાની છે. જેવી રીતના ઇમામ અલી અલૈહિસ્સલામ નહજુલ બલાગામાં ફરમાવે છે વ ઇન્નમાં કલ્બુલ હદસ કલ અર્દ. યાને હજી જ્યારે હજી નાની ઉંમરની ઔલાદ હોય એવું મિસાલ છે કે જેવું આપણે નવજવાન કીધા એક જર્દાની મિસાલ છે કે જે હજી ખાલી હોય, હજી વેર જવો જ કાંઈ ના હોય, આપણે જીવ ગાવશો એ બધું હોકશે એમાં.
સારા સારા ફૂલ ઉગાવશો તો સારા સારા ફૂલ નિખરશે, યા ખરાબ ચીજ ઉગાવશો તો ખરાબ ચીજ નિખરશે. તો donc ઇમામ આપણે કોસૈયે કરે છે. શું કારણથી? કેમ કે પોતે એના દીકરાની એ જ પોતે કહે છે કે હું તારી તરબિયત કર્યો એના મોર કે બીજા લોકો આવીને તારા દિલમાં જીનેતી રાખી જાય, યાને ખરાબ એજ્યુકેશન રાખી જાય. ને તમે અટાને ખબર હશે તમને કે અટાને નાની ઉંમરથી અમુક હવે ચીજો નાના નાના બચ્ચાઓને લોકો ઇન્ક્યુલકેટ કરે છે. લોકોએ સમજી ગયા છે કે જો ખરાબ એજ્યુકેશન કરવું હોય તો નાની ઉંમર પણ ઉપયોગ કરવો નાની ઉંમરમાં. ને આપણે પણ એ જ કહે છે કે સારું એજ્યુકેશન કરવું હોય તો પણ નાની ઉંમરમાં આપણે ઇખ્તિયાર કરીએ. તો donc નાની ઉંમરમાં il faut investir sur nos enfants. હજી આપણે આગળ વધે કે ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસલામ કહે છે કે હજી જ્યારે નાનો હોય ત્યારે તમે એને હિદાયત કરો, તમે એને તરબિયત કરો. એના મોર કે મુરજાઈત લોકો આવીને એને વસવસો કરીને દિવ્ય કરાવે. મુરજૈયત અમુક સેક્ટ હતા કે જે પારમી સેક્ટ દિવ્ય હતા. ને લોકોને એતેકાદ શું છે રેઝ્યુમેમાં કે આપણે ઈમાન લઈ આવ્યા કાફી છે, ભલે પછી આપણે દારૂ પીએ કે જે કરે એમાં કંઈ ઈમાનમાં કાંઈ આંચકો નથી આવવાનો. આપણે મોમીન રહેશો પછી ભલે આપણે ખુદાની નાફરમાની કેમ ના કરે. તો donc અહીંયા ઇમામ ઇશારો કરે છે કે આના મોર આવા અફકારો આપણે ઓલાદમાં ઘરી જાય તો તમે એ હજી નાની ઉંમરમાં તમે લોકોની હિદાયત કરો, તમે લોકોને તરબિયત કરો. ને હજી આપણે આગળ વધે કે શું આપણે ઓલાદને તરબિયત કરીએ અને શું લોકોને શીખાવે. પોઈન્ટ નંબર 3 કે પહેલું આપણે બધાને ખબર છે કે અમર બિલ મારૂફ કરવું વાજિબ છે કે નથી? વાજિબ છે ને. તો પહેલે ક્યાં હોય અમર બિલ મારૂફ? ઘરે હોય કે બહારે હોય? તો donc આપણા પર એક વાજિબ છે, માવતર બાપ હોય કે મા હોય કે લોકોની ઓલાદને લોકો અમર બિલ મારૂફ અને નાહી અનિલ મુનકર કરે. કે લોકો કે અહીંયા વાજિબ છે તો તમને આ કરવાનું છે, ને અહીંયા હરામ છે તો અહીંયાથી તમને પરહેજ કરવાનું છે. કેમ કે અસલ અમર બિલ મારૂફ અને નાહી અનિલ મુનકર વાજિબ છે આપણા ઉપર. અને અમર બિલ મારૂફ અને નાહી અનિલ મુનકર પહેલે ઘરેથી શરૂ થઈ છે. ને જેમ આપણે કીધા કે પહેલો મદ્રેસો ઘર છે ને પહેલી ઉસ્તાદ માં છે. તો donc અહીંયા અમર બિલ મારૂફ નભાસ છે. આપણે દેજા અહીંયા આપણે કહી શકીએ છીએ કે ઓલાદને પણ લાગુ પડે છે કે અમર બિલ મારૂફ આપણે કરવું જોઈએ. ખાસ કરીને અટાને આપણે જોઈ રહ્યા છે કે ગમે ફેરે પહેરવાની રીત હોય કે બોલવાની રીત હોય કે રફતારમાં હોય કે આપણા પર વાજિબ છે કે આપણે પહેલાં આપણે ઘરમાં અમર બિલ મારૂફ કરે. બીજું એ જ પ્રમાણે કે જેમ અમર બિલ મારૂફ વાજિબ છે, તલબુલ ઇલ્મ પણ વાજિબ છે. કે 1200 થી 300 સુધી તમે ઇલ્મ હાસિલ કરો. તો ઘરમાં લાગુ પડે છે કે નથી લાગુ પડતી હદીસ? તો donc અહીંયા અલ કાફીમાં આપણે હદીસ મળે છે તલબુલ ઇલ્મ ફરીદતુન અલા કુલ્લી મુસ્લિમિન વ મુસ્લિમાત પણ છે હદીસમાં. યાને કોઈ બાઈ ના કહી શકે કે મુસ્લિમ આવ્યું છે એટલે શર્મા પુલે જોમ લપા પુલે ફામ. મુસ્લિમાત પણ હદીસમાં આવ્યું છે, યાને બધાય માટે મુસ્લિમ અહીંયા યાની મુસ્લિમીન વ મુસ્લિમાત આવી જાય છે. હજી આપણે આગળ વધે. ઇમામ અલી અલ ઇસ્લામ, ઇમામ હસન અલ ઇસ્લામને જ્યારે પોતે અમુક નસીહત કરે છે એમાંથી જ ઇમામ અલી ઇસ્લામ કહે છે કે હું તારી તરબિયત કર્યો છે કઈ રીતથી કે પહેલે હું તને ખુદાની કિતાબને શીખાવ્યો છે. કુરાનનું ઇમ્પોર્ટન્સ આપણા મદ્રસામાં મિનિમમ તો કુરાનનું દર્સ હોવું જોઈએ. કેવી રીતના હોઈ શકે કે આપણા પાસે મદ્રસા હોય ને આપણે ઓલાદ બીજા મઝહબમાં જઈને કુરાન શીખે લોકો. alors qu'Imam alayhi salam કીધું છે કે આપણે પહેલા હોવા જોઈએ કુરાનમાં. તો donc il faut rectifier ce genre d'anomalie qu'on a. આપણે બધા રેસ્પોન્સિબલ છે. તો donc અહીંયા ઇમામ અલી અલૈહિ સલામ કહે છે કે પહેલું હું તને મારી કિતાબ અલ્લાહની કિતાબ તને હું શીખાઈ રહ્યો છું ને એનું ઇન્ટરપ્રિટેશન યાને ઇન્ટરપ્રિટેશન સહી. ને પછી પ્રેસ્ક્રિપ્શન બધાય અને રેગલ ઇસ્લામ એટલે બધા અહકામ ને શું હરામ છે ને શું હલાલ છે એ બધું હું તને શીખાઈ રહ્યો. તો donc અહીંયા પણ અહીંયા આપણા માટે વાજિબ થઈ જાય છે જેવું ઇમામ અલી અલૈહિ સલામ એના દીકરાને પોતે તરબિયત કરી રહ્યા કે પેલું કુરાન શીખાઈ રહ્યા, અહકામ બધું શીખાઈ રહ્યા, હલાલ ને હરામ શીખાઈ રહ્યા. ને પછી આપણે જોશું આગળ હજી આપણે આગળ વધશું કે એમાં આદાબે પણ આવી જાય છે
કે સારા રફતાર, લે બોન માન્યર, એ પણ તરબિયત કરવાની. ચલો હજી આપણે આગળ વધે. તમને ખબર છે આખરી જમાનામાં એક હદીસ છે કે જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે અમુક છોકરાને જોઈએ ત્યારે પોતે કહે છે કે malheur aux enfants de la fin du temps à cause de leurs parents. યાની મુસીબત આ બચ્ચા ઉપર આખરી જમાનામાં કેના થકી? લોકોના માવતર થકી. તો માણસો જબ થઈ ગયા કે કેમ થઈ શકે? તો માણસો પૂછે કે શું લોકોના માવતર જે કાફર લોકો હશે, મુશરિકીન લોકો હશે, લોકો થકી આ લોકો પર બલા ઉતરશે કે મુસીબત ઉતરશે કે શું છે? ના, લોકોનો મોમીનો અને મોમીનાત માવતર. તો કેમ હોઈ શકે કે માવતર મોમીન હોય ને ઓલાદ ઉપર મુસીબત ઉતરે? તો અહીંયા રસૂલુલ્લાહ સમજાવે છે કે પેલું લોકોને વાજિબાત ને શીખાવે. ils ne leur enseignent rien des obligations religieuses. પછી જ્યારે ઓલાદને શીખવું હોય ત્યારે લોકો ઓલાદને અટકાવશે કે તમે મદ્રસામાં ના જાઓ, તમે હૌઝામાં ના જાઓ. પ્રિયોરિટી રાખશે દુનિયાનું ઇલ્મનું. ને જે હૌઝામાં જશે લોકોને કહેશે કે તમે તો ઘેલા છો. donc લોકો empêcher કરશે. Ne, ils se contentent pour eux d'une mince profit de ce bas monde. એટલે દુનિયામાં મેક્સિમમ ઇન્સિસ્ટ કરશે કે તમે દુનિયાનું હાસિલ કરો. આપણે 30 વર્ષ કદાચ દુનિયાનું ઇલ્મ હાસિલ કરશો પણ આપણે 5 મહિના ઇલ્મ દીન હાસિલ નહીં કરી શકીએ આપણે. ત્યારે રસૂલુલ્લાહ કહે છે કે હું આ લોકોને je désavoue ces gens-là, યાની હું લોકોથી બરાત કરું છું, યાની હું લોકોને désavoué કરું છું. લોકોએ મને désavoué કરે છે, કારણ કે જો લોકો મને désavoué ના કરતા હોત તો પ્રિયોરિટી લોકો ઇલ્મુદ્દીન ના આપત. કેમ કે આપણે જ્યારે યુનિવર્સિટીમાં જ્યાં આપણે જાશું શીખવાને, આપણે લોકો કે હકીકતને શીખાડે કે આપણે આખેરત માટે શું આપણા માટે નજાત છે. લોકો આપણે કામ શીખાડશે ને અહીંયા સુધી શીખાડશે કે આના પછવાડે ખુદા નથી, યાની કુફરની તરફ પણ આપણે લઈ જશે. હાલો કે ઇલ્મુદ્દીન છે, આપણે રસ્તો દેખાડશે, આપણે શીખાડશે માવતરને એહતરામ, આપણે શીખાડશે કે આપણે સારી રીતથી જિંદગી કરવી જોઈએ, જવાબ દેવાનું છે, અલ્લાહને તાત છે પછવાડે બધું. તો donc અહીંયા ઇલ્મુદ્દીન છે એક ઇલ્મ કે જે આપણે નજાતની તરફ લઈ જશે. હાલો કે દુનિયાનું ઇલ્મ છે, આપણે કામ શીખાડશે પણ એ પછી જ્યારે આપણે મરી ગયા પછી શું આપણે હાલત થશે? સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. इस प्रमाणे पॉइंट numéro 3 માં કે આપણે જ્યારે તરબિયત કરીએ તો તરબિયત એક દિવસમાં આપણે એને મુશ્તૈદ ના કરી શકે, આસ્તક છે પીછીતા પીછી. તો અહીંયા હદીસમાં આપણે મળીએ છીએ કે અહલુલ બેત આપણે કહે છે કે અમે અમારા ઓલાદને 5 વર્ષથી અમે નમાઝ પઢતા લોકોને કહે છે. 5 વર્ષ આપણે ઓલાદને કેટલા વર્ષ આપણે પછી કહે છે કે નમાઝ પઢો તમે? તો અહીંયા આપણા પઢો પણ તમે તમારી ઓલાદને જ્યારે 7 વર્ષ છે ત્યારે તમે કયો લોકોને પઢવાનું. એ આસ્તિક છે. પેલે 1 રકાત 2 રકાત જે હોય આસ્તિક છે એમ જ કરે. એ જ પ્રમાણે હમણાં રમઝાન આવે છે ઇન્શાઅલ્લાહ, ત્યારે અહલુલ બેત કહે છે કે અમે અમારા ઓલાદને 7 વર્ષથી અમે લોકોને રોજા રાખતા 80 કરે છે. જેટલું લોકો સપોર્ટ કરી શકે. અડધો રોજો આપણે ના કહેતા હોય છે, પા રોજો, કે જેટલું આપણે લોકો રાખી શકે, જેટલું કરી શકે. પછી જ્યારે દેખાય કે નથી ખમી શકતા તો પછી લોકોને દઈ દેવાનું પાણી પી લ્યો, પણ આપણે ના પીવાનું સાથે. સલ્લુ અલા નબી વ આલિહિ તય્યબીન તાહિરીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ યા અલી. donc આપણા અહલુલ બેત કહે છે કે તમને લાગે કે લોકો હવે નથી ખમી શકતા તો લોકોને પછી પાણી પીવા દેવું જોઈએ. કારણ કે ઘણી ફેર આપણે જોઈ જ છે કે માવતરો છેલ્લે સુધી ઓલાદને પકડે છે કે આખો રોજો રાખે. donc il faut aussi respecter les limites. જેમ કે કુરાનની આયત છે લા યુસઅલુલ્લાહ ઇલ્લા વસઆહા, યાને જે તાકાત પ્રમાણે એ જ પ્રમાણે અલ્લાહ આપણા માગે છે. તો donc અહીંયા આપણા અહલુલ બેત કહે છે કે અમે અમારા ઓલાદને 7 વર્ષથી રોજા રાખવાનું કહે છે, તમે તમારા ઓલાદને 9 વર્ષથી તમે કહો. આજથી લોકો રોજા રાખે. ને જ્યારે તમને લાગે કે લોકો તરસ્યા થઈ ગયા છે
તો પછી ભૂખ લાગી છે તો કાંઈ નામ રહે, પછી જાજુ દેવો લોકોને ખાવાનું. donc અહીંયા પ્રોગ્રેસિવ હોવું જોઈએ આપણું એજ્યુકેશન, લોકોના તાકાત પ્રમાણે. ને ainsi de suite ઇન્શાઅલ્લાહ આપણે આ બધું અહકામને આપણા છે લોકોને એવી રીતના આપણે લોકોને આસ્તક છે લોકોને યાદ દેવડાવે કે જેથી કરીને લોકોને કાંઈ વસમું ના લાગે ને ઓટોમેટિક લોકો પછી નાંડેથી આદત થઈ જાય તો પછી ઓટોમેટિક લોકોને એક નેચરમાં થઈ જાય ને કોઈ પછી લોકોને દેવીએ ના કરી શકે. એ જ પ્રમાણે પોઈન્ટ મેં વકાતમાં કે ઇમામ અલી અલ ઇસ્લામ તેના છોકરાને કુરાન પહેલે શીખવાડે છે, એ હદીસમાં એનું પ્રેસ્ક્રિપ્શન શીખવાડે છે જે હરામ હલાલ છે. તો donc આપણું ઇજ્જત પણ શીખવાડવાનું કે અકાયદ હોય કે અહકામ હોય કે અખલાક હોય એ બધું પણ વાજિબ છે આપણું પર તરબિયતને. જેમ આપણે કીધા પહેલે ઘરેથી શરૂ થઈ છે, અમર બિલ મારૂફ પહેલે ઘરે હોય છે. આપણે જો ઘરમાં ખુદ પોતે આપણે મુબતલા હોય, હરામમાં ફસાતા હોય, તો આપણે કેમ આપણે ઓલાદને કહી શકીએ કે અમર બિલ મારૂફ તું કર. આપણે કહી ચૂકી ગયા છે કે તમે શું કામ બીજાને કહો છો કે આ કામ કર, ખુદ પોતે તું નથી કરતો. ખુદાના નજરમાં બહુ એબ મોટો છે આનો, કે આપણે કોઈને કહીએ કે તમે આ કામ કરો ને તમે ખુદ પોતે ના કરતા હોય. તો donc આ આપણે તમારા જહમતને બતાવું છું. આ બારામાં બહુ જાજુ બોલવાનું છે પણ ઇન્શાઅલ્લાહ મોકો નથી ને કાલે પણ આપણે 10 મિનિટ છે મેક્સિમમ, તો ઇન્શાઅલ્લાહ બસ આપણે કોશિશ કરશું કે ટૂંકમાં આપણે પતાવી નાખ્યા આ સુજેને ને તમારી જહમતને ઇન્શાઅલ્લાહ હું તમામ કરીશ. બસ આપણે ઘરે ટૂંકમાં હઝરત અબ્બાસ અલૈહિસ સલામનું biography કે જેનું કુન્યા એનું શિરનો છે અબુલ ફઝલ યા કમર બની હાશિમ, જે પોતે 4 શાબાન 26 હિજરીમાં તેની વિલાદત થઈ છે, એટલે 645 આને ગ્રેગોરિયન મદીનામાં. ને તેની શહાદત 10 મુહર્રમ આપણે બધાને ખબર છે 61 હિજરીમાં. કેટલા વર્ષના હતા પોતે? કેટલા વર્ષ થઈ? 350, યાની જવાન નવજવાન હજી કરબલામાં તે પછી શહીદ થયા. તેની બીબીનું નામ જનાબે લુબાબા બિનતે ઉબૈદુલ્લાહ ઇબ્ને અબ્બાસ ઇબ્ને અબ્દુલ મુત્તલિબ, ને તેના બાબાનું નામ આપણે બધાને ખબર છે ઇમામ અલી અલૈહિસ સલામ, ને તેની માનું નામ ઉમ્મુલ બનીન યાને જનાબે ફાતિમા બિન્ટ અલ હિઝામ અલ કિલાબિયા. હવે જુસ્ત બે તમને હદીસ બયાન કરું છું હઝરત અબ્બાસનું મેરિટનું, પછી તમારા જહમતને તમામ કરું છું. કે જ્યારે ચોથા ઇમામ જોઈ છે હઝરત અબ્બાસ અલૈહિસ સલામના દીકરા કે જેનું નામ હતું ઉબૈદુલ્લાહ ઇબ્ને અલ અબ્બાસ, એનું ઉબૈદુલ્લાહ હતું એનું નામ, ત્યારે ઇમામ રોય છે હઝરત અબ્બાસ અલૈહિસ સલામના દીકરાને જોઈને. એના આંખમાં આંસુ નીકળે છે. પછી લાંબી હદીસ છે પણ હું રકોર્ડથી કર્યો છું. ત્યારે ઇમામ કહે છે કે ખુદા રહમત કરે અબ્બાસ ઉપર કે પોતે ઇથાર કર્યો એની જાનને, ઇસે sacrifié pour son frère. ને પોતે દેખાડે છે કે કેટલી એના ભાઈ પ્રત્યે હતું son dévouement vers son frère, કે એનું જાનને પોતે દઈ દીધો એના ભાઈને બચાવવા માટે, અહીંયા સુધી કે એના 2 હાથ કપાઈ ગયા. તો અલ્લાહ જેમ આપણે 12 વાગે કીધું કે અલ્લાહ ઇન્નલ્લાહ લા યુઝિઉ અજર અલ મુહસિનીન, કે જે અલ્લાહ કે માણસ સારું કરતા હોય છે અલ્લાહને ખબર છે ને અલ્લાહ દેખે છે બધું, ને અલ્લાહ એનું અજરને ગુમ નથી કરતો, ખોવાતું નથી અજર. તો અહીંયા પણ અલ્લાહ એને ખાસ અજર આપ્યું છે. જેવી રીતના જનાબે જાફર તૈયારને જન્નતમાં એની 2 પાંખ છે, એવી રીતના જનાબે હઝરત અબ્બાસને પણ અલ્લાહ અને શાંસ કે 2 હાથ કપાઈ ગયા તો અલ્લાહ એને જન્નતમાં 2 પાંખ દીધી છે કે જે 2 પાંખથી પોતે જ્યાં જવું હોય એનું મર્તબો. અને જનાબે અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ સલામને એટલો મર્તબો છે કે કયામતના દિવસે જ્યારે માણસો એને ફઝલને દેખશે, શહાદતનું ફઝલને મહિલો, કે માણસો આંભીએ કરશે ને કયામતના દિવસે જ્યારે બધે જોશે કે કેટલો એનો મર્તબો છે. un rang tel que toutes les martyrs, જેટલા બધા માર્તીરો છે કે બદરના હોય કે ઓહદના હોય કે જેટલા બધા માર્તીર છે બધા ઇસ્લામના લોકો હઝરત અબ્બાસને આંભીએ કરશે. Tellement il aura un honneur très élevé. Et pareil, on finit કે જેવી રીતના ઇમામ સાદિક અલૈહિસ સલામ પણ હદીસમાં કહે છે કે અમારો ઓન્કલ અબ્બાસ ઇબ્ન અલી અલૈહિસ સલામ, એટલે અલ્લાહ એને બસીરત આપી હતી કે પોતે હક ને બાતિલને સરખી રીતના દેખી શકતો હતો કે અહીંયા હક છે ને અહીંયા બાતિલ છે, યાની એની બસીરત હતી એના પાસે. ને એનું ઈમાન પાકું હતું.
ઇનેબ્રોલાબલ કે જેટલું ઇમ્તિહાન આવ્યું પણ પોતે હટતા નથી, પોતે ફિક્સ રહે છે જગ્યામાં. અહીંયા સુધી કે પોતે જિહાદ કરે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ સાથે, ને એના રફતાર છે પોતે ઇસે દિસ્તેંગે યાને ખાસ પોતાનું એક રણ મળ્યું છે કે એના બધા અજીબ રફતારો કે જે ખાસ કરીને આપણે કરબલાના મેદાનમાં જોયા, ને એના થકી પોતે શહીદ થયા. ને એટલો મોટો મર્તબો કે જેમ આપણે કીધા કે કયામતના દિવસે બધાય તેને અંવ્ય કરશે. એવું કેવો મર્તબો છે કે જે શુહાદા કે જે શહીદ હોય, તમે ઇમેજિન કરો કે જંગે બદ્ર અને શુહાદા કે જનાબ હમઝા હોય કે બધા આવી જાય તમે લોકો હઝરત અબ્બાસને જોઈને લોકો તમન્ના કરશે કે કાશ જો હું અબ્બાસની જગ્યામાં હોત. તો બસ ખુદાવંદ કરીમ આ મહાન શખ્સિયતના બરકતથી ખુદા આ કે જે મજલિસ એના નામથી આપણે બરપા કર્યા છે આ મજલિસને કબૂલ કરે. ખુદા આપણી દુઆને કબૂલ કરે, આપણે જેટલી ઉમેદ હોય માનતા હોય કબૂલ કરે, આપણે ગુનાને માફ કરે, આપણે જેટલા મરહુમીન છે લોકોને ગુનાને માફ કરે, જેટલા બીમારો છે લોકોને શિફા આપે, આપણે બધાને હિફાજતમાં રાખે, જેટલા મોમીનો મોમિનાત છે આપણા મુકદ્દસાતો છે આપણા મરાજો છે બધાને હિફાજતમાં રાખે. અને જે આ લોકો કે જે અલાનિયતન ઝુલ્મ અને તજબ્બર કરી રહ્યા છે ખુદા લોકોને નાબૂદ કરે. ખુદા આપણા ઇમામનો ઝુહરમાં તાજીલ ફરમાવે, આપણે બધાને ઇમામના અંસારમાંથી શામિલ ફરમાવે. વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. સલ્લુ અલા નબી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. السلام عليك يا رسول الله، السلام عليك يا أمير المؤمنين، السلام عليك يا فاطمة الزهراء سيدة نساء العالمين، السلام عليك يا خديجة الكبرى، السلام عليك يا حسن المجتبى، السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين